હર હર મહાદેવ બધા મિત્રો આપણે જો મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવાનું ચાલુ કરી દીધું છે. આપણે જો કે દેશી જુગાડ કર્યો છે. નીચે આપણે આપણો 4 પાય ખાટલો મૂકી દીધો છે. અને એટલે શું આપણે મ્યુઝિક સિસ્ટમને એક તારું ચાલ્યું ન રાખવું પડે. અને આપણો નાનો ભાઈ જો ફિટ કરે છે. પહેલાં ખાલી આગલા 2 સપોર્ટ ફિટ કરી દે ને પછી આપણે નીચેથી ઊંચું કરી અને આપણે બોલ જે ટાઈટ કરવાના છે એ બધા કરી દઈશું. અને મ્યુઝિક સિસ્ટમ જો આપણું પાછું હતું એનું જ આપણે લગાડવાનું છે. જે આપણે કાઢ્યું હતું એ અત્યારે જો આપણે 4 પાય ઉપર આપણે ચડાવી દીધેલું છે. અને આ રીતે કંઈક આપણે મૂક્યું છે અહીંયા કણે. જે થોડીક હાઈટ નીચે છે એને જે આપણે ઉપર લેવાનું છે. અને પછી આપણે જે આ સાઈડના જે સપ્લાય રહ્યા ને એ સપ્લાયને આપણે ફૂલ ટાઈટ કરી દેવાના. જો આપણે આ બધા ફિટ થઈ જાય પછી એને આપણે ફૂલ ટાઈટ કરી અને પછી આપણું હતું એમના બધા વાયરિંગ બધું કરી દેવાનું છે પાછું. તો આપણે કીધું હતું કે આજે આપણે આપણું મ્યુઝિક સિસ્ટમ લગાડવાનું છે. તો આપણે મ્યુઝિક સિસ્ટમ ઘરે પડ્યું હતું, ઘરેથી લેતા આવ્યા છીએ. અને અત્યારે ફાઇનલી આપણે આપણા ટ્રેક્ટરમાં ચડાવવાનું ચાલુ છે. જોવા તમે થોડુંક આગળ લેવું પડશે. તો ફાઇનલી ગાઈઝ આપણે મ્યુઝિક સિસ્ટમ આખું ફિટ કરી વાળ્યું છે. તો તમને દેખાડું, આપણે હતું એમનામ પાછું બધું ફિટ કરી નાખ્યું છે. અને હવે આપણે આમાં છે ને ખાલી આપણે વાયરિંગ જ જોયું છે બાકી. તો હવે આપણે આપણું વાયરિંગ કરવાનું છે. આપણું વાયરિંગ તો બધું જો કે તૈયાર જ પડ્યું છે. ખાલી આપણે બેટરીમાં શેડા દેવાના છે. એવું બધું શેડા દેવાના. અને આપણે આ ઉપર આપણે જો એમ્પ્લીફાયરની જગ્યા એમનામ છે, એમ્પ્લીફાયર આપણે ફિટ કરવાનું છે ઉપર. અને એમ્પ્લીફાયરમાં ચડાવી અને પછી આપણે જે વાયર છે ને આવડા બધા આ વાયર બધા આપણે એમ્પ્લીફાયરમાં ચડાવી દેવાના છે. અને એમ્પ્લીફાયર અહીં ઉપર ચડાવી દેવાનું છે. અને પછી એમ્પ્લીફાયરના જે શેડ આવે ને એ શેડ આપણે બેટરીમાં દેવાના છે. પછી આપણું મ્યુઝિક સિસ્ટમ આખું કમ્પ્લીટ થઈ જાય છે. પછી તમને હું આખું કમ્પ્લીટ થઈ જાય પછી આખાનો એક આપણે ચાલુ કરી અને તમને એનું રિવ્યૂ પણ દેખાડું. તો આગળ વિડીયોમાં બન્યા રહો તમે. તો આપણે જો એમ્પ્લીફાયર લગાડી દીધું છે. અને આપણે થોડું ઘણું વાયરિંગ જોઈશે આ બધું ચડાવવાનું. આ બધું વાયરિંગ આપણે થઈ જાય પછી જો અહીંયા આપણે જે એમ્પ્લીફાયરનું જે વાયરિંગ રહ્યું ને આ બધું પણ વાયરિંગ આપણે થઈ ગયું છે. એમ્પ્લીફાયરનું બધું વાયરિંગ થઈ ગયું છે. અને પછી આપણે અહીંયા બેટરીમાં રહ્યું છે દેવાનું. એ બેટરીનું વાયરિંગ બધું રહ્યું ને એ બધું આપણે દેવાનું બાકી છે. જો એ વાયર આવી રહ્યો આ બધું આ વાયર રહ્યો ને આ બધું આપણે આવો હેવી મટીરિયલનો વાયર વાપરેલો છે. 6 ગેજનો વાયર છે. આ બધો વાયર આપણે આવો વાપરેલો છે. જેવો એમ્પ્લીફાયરમાં આપણને આપેલો છે ને એવો તો જો પાછળ પણ એ જ વાયર છે. આપણે એ વાયર બધું આપણે છે ને બેટરીમાં ચડાવવાનો છે. અને આ 2 શેડા રહ્યા ને એ લાઇટના છે. જો થઈ લાઇટ ચાલુ, આ લાઇટના શેડા છે. આપણા લાઇટનો શેડા છે. અને અર્થિંગ જો અહીંયા દીધેલો છે આપણે. અને આ રહ્યો ને એમ્પ્લીફાયરનો એ સીધો આપણે અહીંયાથી સાપે દેવાનો. અને એના 2 આ જે શેડા ગયા ને નીચેથી એ 2 શેડા આપણે બેટરીમાં દેવાના છે. અને પછી આપણું એમ્પ્લીફાયર ચાલુ થઈ જશે. પછી આપણું તમને મ્યુઝિક સિસ્ટમ દેખાડું બધું ચાલુ કરી. તો મિત્રો આપણે જો ફાઇનલી આપણા ટ્રેક્ટરમાં મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો તમને બધું બતાવું તો આપણું મ્યુઝિક સિસ્ટમ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે ફિટ પણ બધું કરી વાળ્યું. વાયરિંગ બધું રેડી થઈ ગયું. આપણું એમ્પ્લીફાયર પણ ઉપર આપણે ચડાવી દીધું છે. તે પણ કમ્પ્લીટ ફિટ કરી વાળ્યું છે. અને જો આપણે જે આ પાઇપોને આપણે કલર બાકી હતો ને સાથે આપણે કલર પણ કરી નાખ્યો છે. અને આપણે ફાઇનલી જો અહીંયા એમસીલ મારી દીધી છે. જે આપણે અહીંયા કણે આપણે હળનો દાંડિયો જે આપણે અડી ગયો હતો ને અહીંયા આપણે 2 જગ્યાએ જો એમસીલ મારી દીધી છે. અને આપણું પાળિયાદનું રજવાડાનું બેનર પણ એમનામ જ છે. થોડું ક્રેચીસ થયું છે બધી. જો આ બધી જગ્યાએ થોડાક ખૂણા ખાપશે, થોડુંક ક્રેચીસ થઈ ગયું છે અહીંયા બધી. તો એ આપણે ટાઈમ રહેતા કંઈક કરશું આગળ. અને આપણું આખું રજવાડું કમ્પ્લીટ પાછું થઈ ગયું છે. જોવો તમે જેવું હતું તેવું આપણે આપણું બધું ફિટિંગ પાછું કરી વાળ્યું છે. એમાં કાંઈ ફિટિંગમાં રહ્યું નથી. અને જો આપણે ચાલુ કરીને પણ ટેસ્ટ કરશું, પણ અત્યારે તે ગીતની કોપીરાઇટ આવે છે એટલા માટે આપણે અત્યારે ચાલુ નહીં કરી. પણ બધું આપણે રેડી થઈ ગયું છે. તો જો બધું આપણું કામ બધું મ્યુઝિક સિસ્ટમનું બધું પતી ગયું છે. આપણું હતું બધું રેડી થઈ ગયું છે. તો હવે પછી આપણા
આપણા પાળિયાદના રજવાડાનો એક અલગ અંદાજમાં એક નવો વ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો સારું મિત્રો, જય જવાન જય કિસાન.